રાજનેતાઓ દ્વારા દીપાવલી પર્વની અનોખી અને લાગણીસભર તહેવારની ઉજવણી કરવામાં આવી। અમદાવાદ ગ્રામ્યના બગોદરા ખાતે આવેલ મનોદિવ્યાંગ આશ્રમ ખાતે સારવાર લઈ રહેલા પ્રભુજીઓ સાથે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બગોદરાના મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં પ્રભુજીઓ સાથે નવા વર્ષની ઉજવણી કરી। આ તકે ધોળકા, ધંધુકા અને દસકોઈના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા। બગોદરા ગામના ધારાસભ્યો સહિતનાઓએ બગોદરા સ્થિત મંગલ મંદિર માનવ સેવા પરિવારની મુલાકાત લીધી। અહીં રહેતા નિરાધાર તથા માનસિક રીતે અસ્વસ્થ લોકો જેમને સંસ્થા દ્વારા પ્રભુજીઓ તરીકે ઓળખવામાં આવે છે તેમની સાથે નવા વર્ષની ઉજવણી કરી પ્રભુજીઓને મીઠાઈ વહેંચી સૌના જીવનમાં ખુશી અને સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો। આ મીડિયાના માધ્યમથી આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ અમે બધા જ પાઠવીએ છીએ। આપણા ઘરમાં આપણે એક દેવી કે એક દેવતા, એક ભગવાન કે એક માતાજીની પૂજા કરીએ છીએ। અહીંયા બાવળાથી આગળ જઈએ એટલે બગોદરા ગામ આવે છે અને ગામ પહેલા 100 મીટરે એક સંસ્થા છે માનવ સેવા મંદિરની। છેલ્લા 10 વર્ષથી અહીંયા એક માણસ દિનેશભાઈ લાઠિયા એ મેન્ટલ રિટાયર્ડ એવા બિનવારસી પુરુષ અને સ્ત્રી કાં તો કોઈ લઈ આવે કાં તો કોઈ મૂકી આવે, એમને રાખવા, એમને ભોજન વ્યવસ્થા કરવી, એમને કપડાની વ્યવસ્થા કરવી। હું અનેક વાર અહીંયા આવ્યો છું અને મેં કહ્યું છે કે અમે બધા મારા સાથીઓ ભાઈ બાબુભાઈ પટેલ, કિરીટસિંહ, ભાઈ કાળુભાઈ, ભાઈ રમેશભાઈ, ભાઈ કાંતિભાઈ, અશોકભાઈ, દીપકભાઈ, બધા મિત્રો અમે વર્ષમાં 3 વખત તો ફરજિયાત આવીએ છીએ। આજે દિવાળી નવા વર્ષ નિમિત્તે આવ્યા છીએ। હજુ મહિના પહેલા માનનીય વડાપ્રધાન